ભક્તો સાવધાન થઈ જાઓ, કારણ કે 17 ફેબ્રુઆરી 2020ના રોજ વર્ષનું પહેલું અને સૌથી મોટું સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણની અસરથી કેટલીક રાશિઓ ધનવાન બનશે, જ્યારે 5 રાશિઓને ઘણું મોટું નુકસાન સહન કરવું પડશે. માતાઓ અને બહેનો, અમે આપ સૌને જાણ કરવા માંગીએ છીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ દિવસે સૂર્યદેવનું અનોખું અને અદ્ભુત દ્રશ્ય આકાશમાં જોવા મળશે. તેથી જ્યોતિષ, પંડિતો અને વૈજ્ઞાનિકો તમામ આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પંચાંગ અનુસાર આ વખતે 17 ફેબ્રુઆરીના રોજ આ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. આ વર્ષ 2026નું સૌથી પહેલું અને મોટું સૂર્યગ્રહણ બનવા જઈ રહ્યું છે. સાથે જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ પર ચતુર્ગ્રહી યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. તેની અસર પૂરી 12 રાશિઓ પર પડશે. પરંતુ તે 12 રાશિઓમાંથી 5 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી જલ્દી છુટકારો મળશે. આ સૂર્યગ્રહણ પછી માતા લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુજી અને ભગવાન સૂર્યદેવજીની અપાર કૃપાથી આ 5 રાશિઓના કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે. તેમના ઘરમાં ધનની વૃદ્ધિ થશે, તેમનું ભાગ્ય મજબૂત થશે. કોર્ટ કચેરીમાં ચાલી રહેલા તમામ કેસો તેમના પક્ષમાં આવશે. આવનારો સમય આ રાશિઓ માટે અપાર ખુશીઓ લઈને આવવાનો છે. ધ્યાન રાખો કે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. આ દરમિયાન શુભ કાર્ય કરવા જોઈએ નહીં અને ભોજન પણ મર્યાદિત માત્રામાં જ લેવું જોઈએ. ધાર્મિક માન્યતા છે કે ગ્રહણ કાળમાં શુભ કાર્ય કરવાથી ફળની પ્રાપ્તિ થતી નથી. તેથી ચાલો જાણીએ આ વખતે આ વિશેષ સૂર્યગ્રહણની તારીખ અને સમય વિશે. સાથે અમે તમને જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમયનું રહેશે, શું ભારતમાં દેખાશે કે નહીં, અને 12 રાશિઓમાંથી કઈ એવી 5 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી ચમકવાનું છે. જ્યોતિષશાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પર સૂર્યદેવ અને માતા લક્ષ્મીજીની નજર પડે છે તેનું ભાગ્ય આપમેળે બદલાઈ જાય છે. તેના જીવનનું નસીબ ખુલી જાય છે. તેથી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયો પૂરો અને ધ્યાનથી જુઓ. આ ગ્રહણ કોઈ સામાન્ય નહીં, પરંતુ ખૂબ જ વિશેષ અને દુર્લભ સૂર્યગ્રહણ છે, જેનો સમય જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂરા 300 વર્ષોમાં એકવાર આવ્યો છે. આ દિવસે 12 રાશિઓમાંથી કેટલીક ખુશકિસ્મત રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. તેથી કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અને જય માતા લક્ષ્મી જરૂર લખો. સાથે અમને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ જરૂર જણાવજો, જેથી અમે તમારી રાશિ મુજબના વિશેષ ઉપાયો જણાવી શકીએ. મિત્રો, હવે આપણે વિગતવાર જાણીએ કે આ વખતે સૂર્યગ્રહણ ક્યારે થશે, સૂતક કાળ ક્યારે શરૂ થશે અને તેની ધાર્મિક અને જ્યોતિષીય અસર શું રહેશે. પણ તે પહેલા વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમની પર ભગવાન શિવની કૃપા ખૂબ જ જલ્દી થવાની છે અને તેમને અપાર ખુશીઓ મળવાની છે. જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે. ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેના પર કોઈ પણ વિપત્તિ આવતી નથી. જે લોકો પાપ કરે છે, ખોટા કર્મો કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને દંડ આપે છે. પરંતુ જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે, ભગવાન શિવ તેમની મદદ કરવાના છે. આ વખતનું સૂર્યગ્રહણ તે રાશિવાળા પર વિશેષ પ્રભાવ પાડવાનું છે. ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિવાળા લોકો પર થવાની છે. આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યા અને કષ્ટ સમાપ્ત થઈ જશે. તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે.
ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાને અપાર ધન, ધંધામાં લાભ, સફળતા અને જીવનમાં સુખ, શાંતિ પ્રાપ્ત થશે. પ્રિય ભક્તો, જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ, જેમના પર શિવજીની કૃપા વરસવાની છે અને ખૂબ જ જલ્દી આ રાશિવાળા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો છે. ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેની ઉપર ભગવાન શિવના આશીર્વાદ વરસવાના છે. આ યાદીમાં જે સૌથી પહેલી રાશિ છે જેના પર ધન વર્ષા થવાની છે તે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો. તમારા માટે આ સૂર્ય ગ્રહણ 11મા ભાવમાં લાગવા જઈ રહ્યું છે. 11મો ભાવ એટલે કે લાભનો ભાવ. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે 17 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગીનો શબ્દ હંમેશા માટે મટી જવાનો છે. જો તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટકેલું પડ્યું હતું, ફાઇલો ધૂળ ખાઈ રહી હતી તો તૈયાર થઈ જાઓ. ગ્રહણ પૂરું થતાં જ તમને એવી ખુશખબરી મળશે કે તમે ખુશીથી ઝૂમી ઉઠશો. તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલવાના છે. કદાચ તમને લાગતું હશે કે હું વધારીને બોલી રહ્યો છું, પરંતુ વિશ્વાસ રાખો, ગ્રહોની ચાલ આજ ઇશારો કરી રહી છે. જે લોકો વેપાર કરે છે તેમને કોઈ બહુ મોટો ઓર્ડર મળી શકે છે. પરંતુ મેષ રાશિવાળાઓએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડાં બિલકુલ નથી પહેરવાના. આ તમારા બનતા કામને બગાડી શકે છે. હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ. આ રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાઓ માટે આ સૂર્ય ગ્રહણ કર્મ ભાવમાં હલચલ મચાવવાનું છે. તમારા દશમ ભાવમાં આ ગ્રહણ લાગી રહ્યું છે. તેનો અર્થ છે કે તમારા કરિયરમાં એક એવો ઉછાળો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જો તમે નોકરી કરો છો તો તમારા પ્રમોશનનો લેટર ટાઈપ થઈ ચૂક્યો છે. બસ તમારા હાથમાં આવવાનો બાકી છે. જો તમે બેરોજગાર છો અને નોકરીની શોધમાં આમતેમ ભટકી રહ્યા છો તો 17 ફેબ્રુઆરી પછી તમારે ભટકવું નહીં પડે. કામ પોતે ચાલીને તમારી પાસે આવશે. અને જે લોકો શેર બજારમાં રુચિ રાખે છે તેમના માટે પણ આ સમય કોઈ જેકપોટથી ઓછો નથી. પરંતુ સાવધાન, લાલચમાં આવીને તમારી બધી જમા પૂંજી ન લગાવી દેતા. સમજી વિચારીને પગલાં ભરશો તો તમે માટીને પણ અડશો તો તે સોનું બની જશે. વૃષભ રાશિવાળાઓ માટે એક વિશેષ ઉપાય છે. ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને અન્નનું દાન જરૂર કરો. તેનાથી તમારા ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થાય. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલા હું તમને તે ખતરા વિશે યાદ અપાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. એક રાશિ એવી છે જેને ધન તો મળશે પરંતુ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે. તે રાશિ કોઈ બીજી નહીં પણ આગળની રાશિ એટલે કે મિથુન રાશિ છે. જી હા, મિથુન રાશિના જાતકો બહુ ધ્યાનથી સાંભળો. તમારા માટે આ ગ્રહણ ભાગ્ય ભાવમાં લાગી રહ્યું છે. ભાગ્યનો સાથ તો તમને મળશે. રોકાયેલા પૈસા પાછા મળશે. પૈતૃક સંપત્તિથી જોડાયેલ કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ફેંસલો તમારા પક્ષમાં આવશે. તમે કરોડપતિ બનવાના રસ્તા પર તો છો, પણ તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે. તમે ગુસ્સામાં આવીને તમારા કોઈ નજીકના કે તમારા બિઝનેસ પાર્ટનરને કંઈક એવું બોલી શકો છો જેનાથી તમારો બનેલો ખેલ બગડી જશે. તેથી 17 ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાનો પ્રયત્ન કરો. જેટલું ઓછું બોલશો તેટલું વધારે કમાશો. જો તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનતા નહીં રોકી શકે. હવે વાત કરીએ ચોથી રાશિની. ચોથી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે.
અને જ્યારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધારે હલચલ આ જ રાશિમાં થાય છે. પરંતુ તમારે ડરવાનું નથી. આ હલચલ તમારા જીવનના કચરાને બહાર કાઢવા માટે થઈ રહી છે. તમારા શત્રુ જે અત્યાર સુધી છુપાઈને વાર કરી રહ્યા હતા તેઓ હવે તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે. કોર્ટ કચેરીના મામલામાં તમારો વિજય નિશ્ચિત છે. અને સૌથી મોટી વાત, તમને વિદેશથી ધન લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો આ સમય તમારા માટે સુવર્ણ છે. સિંહ રાશિવાળાઓ બસ એક વાતનું ધ્યાન રાખવું, ગ્રહણકાળમાં તમારે સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો જાપ સતત કરતા રહેવાનો છે. આ મંત્ર તમારા માટે રક્ષા કવચનું કામ કરશે અને નકારાત્મક ઉર્જાને ધન ઉર્જામાં બદલી દેશે. પાંચમી રાશિ તરફ વધતા પહેલા એક મહત્વપૂર્ણ જાણકારી. સૂતક કાળ ગ્રહણથી બરાબર 12 કલાક પહેલા શરૂ થઈ જશે. 17 ફેબ્રુઆરીએ ગ્રહણ જો સવારે લાગી રહ્યું છે તો તેનું સૂતક 16 ફેબ્રુઆરીની રાતથી જ શરૂ થઈ જશે. સૂતક કાળમાં પૂજા પાઠ વર્જિત હોય છે, પરંતુ માનસિક જાપ વર્જિત નથી હોતો. પણ સૂતક કાળમાં કરવામાં આવેલ માનસિક જાપસો ઘણું વધારે ફળ આપે છે. એટલે આ સમયને ઊંઘવામાં કે ફાલતુ વાતો કરવામાં બરબાદ ન કરતા. ચાલો હવે જાણીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે. પણ તે પહેલા હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન નથી લખ્યું તો કૃપા કરીને લખી નાખજો. પાંચમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓ માટે આ સૂર્ય ગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે. પંચમ ભાવ બુદ્ધિ, પ્રેમ અને સંતાનનો ભાવ છે. આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તીવ્ર થઈ જશે કે તમે માટીમાંથી પણ પૈસા બનાવવાની રીતો શોધી લેશો. જો તમે શેર માર્કેટ, ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારના રિસ્કવાળા કામમાં છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ્થ સેન્સ તમને પહેલા જ જણાવી દેશે કે પૈસા ક્યાં લગાવવાના છે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. બની શકે છે તમારી કોઈ જૂની લોટરી લાગી જાય અથવા કોઈ જૂનું રોકાણ તમને અનેક ગણું થઈને પાછું મળે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરી રહ્યા છે તેમના માટે પણ આ ગ્રહણ શુભ સમાચાર લાવી શકે છે. તુલા રાશિવાળાઓને બસ એક સાવધાની રાખવાની છે. ગ્રહણ દરમિયાન કોઈ પણ ગર્ભવતી મહિલાનું અપમાન ન કરે અને ન તો કોઈ પ્રાણીને સતાવે. આવું કરવાથી લક્ષ્મી રિસાઈ શકે છે. હવે છઠ્ઠી અને છેલ્લી રાશિ જે આ ગ્રહણની સૌથી મોટી લાભાર્થી થવાની છે. આ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે. તમારા જ ઘરમાં સૂર્ય અને શનિનું મિલન થઈ રહ્યું છે. આ એક બહુ મોટો રાજયોગ છે. તમારા વ્યક્તિત્વમાં એક એવું ચુંબકત્વ આવશે કે લોકો તમારી તરફ ખેંચાઈને ચાલ્યા આવશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે. અને પૈસા તો તમારી પાસે એવી રીતે આવશે જેમ વરસાદનું પાણી ચારે દિશાઓમાંથી આવે. નોકરી, વેપાર, રોકાણ દરેક જગ્યાએથી તમને ફાયદો જ ફાયદો દેખાઈ રહ્યો છે. તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો 17 ફેબ્રુઆરી પછીનો સમય સૌથી ઉત્તમ છે. બસ એક વાતનું ધ્યાન રાખજો, અહંકાર ન કરતા. કારણ કે શનિદેવને અહંકાર બિલકુલ પસંદ નથી. જો પૈસા આવ્યા પછી તમારામાં ઘમંડ આવી ગયો તો તે પૈસા જેટલી ઝડપથી આવ્યા હતા એટલી જ ઝડપથી ચાલ્યા પણ જશે. વિનમ્ર બન્યા રહો અને દાન પુણ્ય કરતા રહો. મિત્રો, આ હતી તે 6 રાશિઓ જેમના માટે 17 ફેબ્રુઆરી 2026નું સૂર્યગ્રહણ જીવન બદલનાર સાબિત થશે. પરંતુ તેનો અર્થ એ નથી કે બાકી રાશિઓ નિરાશ થઈ જાય. તેમના માટે પણ એક ખાસ ઉપાય છે.
ઈશ્વરની કૃપા બધા પર હોય છે. જો તમે સાચા મનથી ઉપાય કરશો તો તમને પણ લાભ મળશે. હવે હું તમને તે મહા ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમામ રાશિના લોકો કરી શકે છે અને આ ગ્રહણનો લાભ ઉઠાવી શકે છે. ધ્યાનથી સાંભળો. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો અને તાજા કપડાં પહેરો. ત્યાર પછી એક તાંબાના લોટામાં જળ લો. તેમાં થોડું ગંગાજળ, લાલ ચંદન, લાલ ફૂલ અને થોડા દાણા ઘઉંના નાખો. હવે આ જળ સૂર્યદેવને અર્ધ્ય આપો. અર્ધ્ય આપતી વખતે તમારી નજર જળની ધાર પર રાખો અને મનોમન તમારી મનોકામના બોલો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણ પછી આપવામાં આવેલ અર્ધ્ય સીધું પરમાત્મા સુધી પહોંચે છે અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય છે. આ ઉપરાંત એક બીજો ગુપ્ત ઉપાય છે. ગ્રહણ દરમિયાન એક નાળિયેર લો અને તેને તમારા માથા પરથી 7 વાર ઓવારી લો. પછી ગ્રહણ પૂરું થયા પછી આ નાળિયેરને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી તમારા ઉપર જે પણ ખરાબ નજર, ટોણાટોટકા કે નકારાત્મક ઉર્જા હશે તે પેલા નાળિયેરની સાથે વહી જશે અને તમારા જીવનમાં ખુશહાલી પાછી આવશે. મિત્રો, 17 ફેબ્રુઆરી આવવામાં હવે વધારે સમય નથી બચ્યો. તમારી તૈયારી પૂરી રાખો. તમારા મનને શુદ્ધ રાખો. કોઈના પ્રત્યે વેરભાવ ન રાખો. કારણ કે જ્યારે વાસણ ખાલી અને સાફ હોય છે ત્યારે જ તેમાં અમૃત ભરી શકાય છે. જો તમારું મન ઈર્ષ્યા અને દ્વેષથી ભરેલું હશે તો ઈશ્વરની કૃપા તમારા સુધી નહીં પહોંચી શકે. યાદ રાખજો, આ અવસર વારંવાર નથી આવતો. 300 વર્ષ પછી આ સંયોગ બન્યો છે. ગ્રહોએ પોતાની ચાલ ચાલી દીધી છે અને હવે વારો તમારો છે. શું તમે તૈયાર છો તમારા જીવનને બદલવા માટે? શું તમે તૈયાર છો તે ધન અને સમૃદ્ધિને અપનાવવા માટે જે તમારી રાહ જોઈ રહી છે? તો કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. તેનાથી અમને ખબર પડશે કે તમે આ મહાપરિવર્તન માટે તૈયાર છો. અને હા, જો તમારા મનમાં કોઈ પણ સવાલ છે તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં પૂછો. અમે હર સંભવ કોશિશ કરીશું તમારી શંકાનું સમાધાન કરવાની. આ વિડિયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ન ભૂલતા. ખાસ કરીને તે લોકો સાથે જેમની રાશિનું નામ મેં આજે લીધું છે. બની શકે છે તમારું એક શેર તેમની કિસ્મત બદલી દે. અને જ્યારે આપણે બીજાનું ભલું કરીએ છીએ તો ઈશ્વર આપણું ભલું આપોઆપ કરી દે છે. તો રાહ શેની જુઓ છો? અત્યારથી જ તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દો. માંસ મદિરાનું સેવન બંધ કરી દો. સાત્વિક ભોજન કરો અને વધારેને વધારે સમય ઈશ્વરના ધ્યાનમાં લગાવો. 17 ફેબ્રુઆરીનો સૂરજ તમારા માટે એક નવી સવાર, એક નવી ઉમ્મીદ અને એક નવું જીવન લઈને ઉગશે. અંતમાં હું પરમપિતા પરમેશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે આ સૂર્ય ગ્રહણ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય હોય. તમારા ઘરમાં ધનધાન્ય અને સુખ શાંતિની ક્યારેય કમી ન હોય અને તમે દિવસ 2 ગણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો. સાથે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો.